ભારતીય બંધારણ ભાગ 1 ઈસવીસન 1935 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સૌ પ્રથમ વખત ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભા રચવાની માગણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિશે થોડી માહિતી મેળવી લઈએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885 ના રોજ બપોરે 12 વાગે થઈ હતી. તેનું સ્થળ મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત કોલેજનું ભવન હતું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંસ્થાપક એટલે એલન ઓક્ટેવિયન હ્યુમ, જેને A.O. હ્યુમ તરીકે ઓળખવામાં આવે છે, તે તેના સંસ્થાપક હતા અને તેના પ્રથમ અધ્યક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ ભારતીયોમાં દેશપ્રેમ, સંપર્ક અને મિત્રતા વધારવી, રાષ્ટ્રીય એકતાની ભાવના માટે પ્રોત્સાહિત કરવા, શિક્ષિત વર્ગની સંપૂર્ણ સહમતિથી સામાજિક વિષય પર વિચાર કરીને ભારતીય કલ્યાણ માટે કઈ દિશામાં કયા આધાર પર કાર્ય કરવું એ વિચારવું, આ બધા તેના મુખ્ય ઉદ્દેશ હતા. ઈસવીસન 1938 જવાહરલાલ નહેરુએ જાહેર કર્યું કે પુખ્ત નાગરિકો વડે ચૂંટાયેલા લોકો દ્વારા અને બહારની કોઈ પણ પ્રકારની દખલગીરી વિના રચાયેલી બંધારણ સભા વડે રચાયેલું બંધારણ હોવું જોઈએ. તેમની આ દરખાસ્તને ધ્યાનમાં લઈને ઈસવીસન 1940 ભારતના વાઇસરોય લિન લિથિગોએ એક દરખાસ્ત મૂકી. તેની આ દરખાસ્ત ઓગસ્ટ ઓફર તરીકે ઓળખાય છે. ઓગસ્ટ ઓફરમાં જુદા જુદા મુદ્દાઓ હતા. આ ઓફર 8/8/1940 એટલે કે 8 ઓગસ્ટ 1940 રોજ મુકાઈ હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હિન્દને સ્થાનિક સ્વરાજ આપવાનું બ્રિટિશ સરકારનું ધ્યેય છે. આ સંદર્ભમાં યુદ્ધ પૂરું થયા બાદ હિન્દીઓ પોતાનું બંધારણ ઘડી શકશે. યુદ્ધ પૂરું થયા બાદ વહેલી તકે બ્રિટિશ સરકાર હિન્દનું બંધારણ ઘડવા માટે હિન્દના જુદા જુદા વર્ગો અને કોમોનું પ્રતિનિધિત્વ ધરાવતા આગેવાનોની એક સમિતિ નિયુક્ત કરશે. આવું બંધારણ બ્રિટિશ કોમનવેલ્થના નિયમો અને પ્રણાલિકાઓના એક અંતર્ગત ભાગ સમાન હશે અને બ્રિટિશ સરકારની હિન્દના રાજ્યો તથા એવા અન્ય તત્વો પ્રત્યે જે જવાબદારીઓ છે તેને વિઘ્નરૂપ નહીં હોય. એટલું જ નહીં, પરંતુ તેની પરિપૂર્ણતા માટે બાંહેધરી આપતું હશે. આવું બંધારણ હિન્દની લઘુમતીઓના હકોની જોગવાઈ પ્રત્યે પૂરતું લક્ષ્ય આપશે તેમજ યોગ્ય અધિકારોની અવગણના કરે તેવી કોઈ પણ દરખાસ્તોને બ્રિટિશ સરકાર માન્ય રાખશે નહીં. વાઇસરોય તાત્કાલિક હિન્દીઓના અમુક પ્રતિનિધિઓને પોતાની કારોબારીમાં જોડાવા નિમંત્રણ આપશે. તેમનો દરજ્જો કારોબારીના અન્ય સભ્યો જેવો જ રહેશે. વાઇસરોય તત્કાલીન બ્રિટિશ, હિન્દ તથા દેશી રાજ્યોના પ્રતિનિધિઓની બનેલી એક યુદ્ધ સમિતિની રચના કરશે, જેની બેઠક નિયમિત બોલાવવામાં આવશે તથા વાઇસરોય યુદ્ધની બાબતમાં અવારનવાર તેની સલાહ લેશે. આ ઓફરમાં પૂર્ણ સ્વરાજની વાત ન હોવાથી નેતા અને પ્રજા નારાજ થયા અને તેઓએ આંદોલનનો રાહ લીધો. આથી આ એક રીતે કહી શકાય કે આ ઓફરનો નકારી કાઢવામાં આવી. બીજું એ હતું કે આ ઓફર કોંગ્રેસ પક્ષના કોઈ પણ નેતાઓને પૂછ્યા વગર જ રજૂ કરવામાં આવી હતી. ઈસવીસન 1946 હિન્દને પૂર્ણ સ્વરાજ આપવા તથા હિન્દી નેતાઓ સાથે વાટાઘાટ કરવા માટે કેબિનેટ મિશનની નિમણૂક કરવામાં આવી. કેબિનેટ મિશન દ્વારા દર 10 લાખની વસ્તી દીઠ એક પ્રતિનિધિ પ્રમાણે 296 ચૂંટાયેલા અને 93 રજવાડાઓના મળી કુલ 389 સભ્યોની બંધારણ સભા રચવામાં આવી. તેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી અને પારસી સમુદાયને આધારે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું. આ સભાનો મુસ્લિમ લીગે બહિષ્કાર કરતા તેના 90 સભ્યો તેમાં ન જોડાયા. આથી સભ્ય સંખ્યા 299 થઈ. કેબિનેટ મિશનમાં હિન્દી વજીર પેથિક લોરેન્સ, વ્યાપાર ખાતાના અધ્યક્ષ સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને નૌકા વિભાગના મુખ્ય અધ્યક્ષ A.V. એલેક્ઝાન્ડર સભ્યો હતા. બંધારણ સભાના કાર્યક્રમી
કાર્યકારી પ્રમુખ તરીકે સચ્ચિદાનંદ સિંહાની નિમણૂક કરવામાં આવી તથા 11 ડિસેમ્બર 1946ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રમુખ તરીકે ચૂંટાયા. આમ સચ્ચિદાનંદ સિંહા એક કાર્યકારી પ્રમુખ હતા, જ્યારે રાજેન્દ્ર પ્રસાદ મુખ્ય પ્રમુખ હતા. 29 ઓગસ્ટ 1947 ના રોજ 29 ઓગસ્ટ 1947ના રોજ બંધારણ ઘડનાર સમિતિની રચના કરવામાં આવી. તેના પ્રમુખ પદે ડૉક્ટર ભીમરાવ આંબેડકર તથા અન્ય સભ્યો તરીકે એન ગોપાલ સ્વામી અયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર કનૈયાલાલ મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લાહ, બી.એલ. મિત્તર અને ડી.પી. ખેતાનનો સમાવેશ થયો હતો. આ બાદમાં બી.એલ. મિત્તર અને ડી.પી. ખેતાનના બદલે માધવરાવ અને ટી.ટી. કૃષ્ણમાચારીને લેવામાં આવ્યા હતા. સર બેનિગાલ નરસિંહરાવ બંધારણીય સલાહકાર બન્યા. ખાસ યાદ રાખો કે બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. ઈસવીસન 1949 અને 1950. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડતરનું કાર્ય પૂર્ણ થયું. બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો. 26 નવેમ્બરને આથી જ કાયદા દિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખો, કાયદા દિન તરીકે 26 નવેમ્બરને ઉજવવામાં આવે છે. 26મી જાન્યુઆરી 1950થી બંધારણના અમલની શરૂઆત થઈ. આથી 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે જોઈ લઈએ તો શ્રી હંસાબેન મહેતા કે જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના પત્ની હતા, તેમણે ભારતની બંધારણ સભાને પ્રથમ રાષ્ટ્રધ્વજ અર્પિત કર્યો હતો. ખાસ યાદ રાખો, હંસાબેન મહેતાએ ભારતની બંધારણ સભાને પ્રથમ રાષ્ટ્રધ્વજ અર્પિત કર્યો હતો. તથા નંદલાલ બોઝ દ્વારા ભારતની બંધારણ સભાનું આમુખનું તથા તેના વિગતોનું આર્ટ વર્ક કરવામાં આવ્યું હતું. ટૂંકમાં તેની લિપિ તેમણે પોતાના હસ્તે કરી હતી. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહેરબાની કરી આ વિડીયો શેર કરશો, જેથી તે અન્ય લોકોને ઉપયોગી થાય. હવે પછી મળીશું ભાગ 2માં. ત્યાં સુધી આવજો.